નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતા મોસ્ટ આઈએમપી બંધારણના પ્રશ્નો લાવ્યા છીએ। તો પૂરો વિડીયો જોજો, તમને આજે ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે। અને હા, જો મારી ચેનલમાં નવા હો અને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો જોઈએ આજના મોસ્ટ આઈએમપી બંધારણના પ્રશ્નો। જોઈએ પ્રશ્ન નંબર 1। નાણાં પંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? નાણાં પંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? તો જવાબ છે 280 કલમ નીચે નાણાં પંચની નિમણૂક થાય છે। નેક્સ્ટ, કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ કરે છે। નેક્સ્ટ પ્રશ્ન, રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાજ્યપાલ કરે છે। રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે। કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો જવાબ છે 65 વર્ષની। નેક્સ્ટ, રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષ છે। નેક્સ્ટ, એટર્ની જનરલનું કાર્ય શું છે? તો એટર્ની જનરલનું કાર્ય જોઈએ તો રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય એટર્ની જનરલનું છે। નેક્સ્ટ, વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય અને મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાજ્યપાલ। રાજ્યપાલ એડવોકેટ જનરલની નિમણૂક કરે છે। નેક્સ્ટ, એડવોકેટ જનરલનું કાર્ય શું છે? તો એડવોકેટ જનરલનું કાર્ય રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે। એડવોકેટ જનરલનું કાર્ય શું છે? તો રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે। નેક્સ્ટ, કલમ 370 કયા રાજ્યને લગતી છે? તો કલમ 370 એ જમ્મુ કાશ્મીરને લગતી છે। નેક્સ્ટ, કેન્દ્રને કેટલી બાબતો પર પોતાની સ્વતંત્ર સત્તા છે? કેન્દ્રને કેટલી બાબતો પર પોતાની સ્વતંત્ર સત્તા છે? તો જવાબ છે 97। કેન્દ્રને 97 બાબતો પર પોતાની સ્વતંત્ર સત્તા છે। કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? તો 66 બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે। પંચાયતી રાજ્ય શું આપે છે? પંચાયતી રાજ શું આપે છે? તો સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે। પંચાયતી રાજ એ સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે। નેક્સ્ટ, પંચાયતી રાજ પ્રણાલી શેના પર આધારિત છે? પંચાયતી રાજ પ્રણાલી શેના પર આધારિત છે? તો જવાબ છે સત્તાના વિકેન્દ્રીકરણ પર। પંચાયતી રાજ્ય પ્રણાલી સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે। ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? તો સંસદ પાસે છે। નેક્સ્ટ, ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? તો 24 એપ્રિલ 1994ના રોજ ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ લાગુ પડ્યો। કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે। કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે। નેક્સ્ટ, લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો જવાબ છે ગણેશ વાસુદેવ માલવણકર લોકસભાના પ્રથમ સ્પીકર હતા। ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો જવાબ છે હરિલાલ કણિયા ભારતના પ્રથમ ન્યાયાધીશ હતા। વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે? તો વર્તમાન લોકસભા એ 17મી લોકસભા છે। નેક્સ્ટ, નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે છે? નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલાં રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે। નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલાં રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે। સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે સચ્ચિદાનંદ સિન્હા હતા। સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા। રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો રાજ્યનું મંત્રીમંડળ એ વિધાનસભાને જવાબદાર છે। રાજ્યનું મંત્રીમંડળ એ વિધાનસભાને જવાબદાર છે। નેક્સ્ટ, રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે? રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે? તો કલમ 168 રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કલમ છે। નેક્સ્ટ,
11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું છે? 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું છે? તો 73મા બંધારણીય સુધારામાં 11મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું છે. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? તો વિધાનસભામાં વધુમાં વધુ 500 બેઠકોની જોગવાઈ છે. વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? તો વિધાનસભામાં ઓછામાં ઓછી 60 બેઠકોની જોગવાઈ છે. વધુમાં વધુ 500 બેઠકોની જોગવાઈ છે. નેક્સ્ટ, ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલી છે? ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલી છે? તો જવાબ છે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી સંવિધાનના સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ લેવામાં આવેલી છે. નેક્સ્ટ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે? તો હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની હોય છે. નેક્સ્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપે છે. હાઈકોર્ટના ન્યાયાધીશ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપે છે. નેક્સ્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? તો જવાબ છે રાજ્યપાલ. હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? રાજ્યપાલ લેવડાવે છે. નેક્સ્ટ, ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? તો જવાબ છે સોનિયા ગાંધી. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા સોનિયા ગાંધી છે. નેક્સ્ટ, કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? તો કલમ 324 નીચે મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક થાય છે. નેક્સ્ટ, મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે? તો જવાબ છે સ્પીકરની. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં સ્પીકરની મંજૂરી લેવી પડે. નેક્સ્ટ, અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે? તો જવાબ છે સંસદને. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા સંસદને છે. નેક્સ્ટ પ્રશ્ન, વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. વટહુકમ બહાર પાડવાની સત્તા રાષ્ટ્રપતિને છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો આપણો જવાબ છે બ્રિટન દેશમાંથી, બ્રિટનના બંધારણમાંથી ભારતીય સંસદની પદ્ધતિ લેવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સમવાયતંત્રીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે? સમવાયતંત્રીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે? તો જવાબ છે કેનેડાના બંધારણમાંથી. કેનેડાના બંધારણમાંથી સમવાયતંત્રનો વિચાર લેવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? તો જવાબ છે કલમ 12 થી 35 એ મૂળભૂત અધિકારોની કલમ છે. નેક્સ્ટ, વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ના ભૂલતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? તો જવાબ છે 18 વર્ષે. ભારતમાં મતદાન કરવાનો અધિકાર 18 વર્ષે પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, બંધારણના કયા સુધારા દ્વારા મતદારની વય 18 વર્ષની કરવામાં આવી છે? તો બંધારણના 61માં સુધારા દ્વારા મતદારની વય 18 વર્ષની કરવામાં આવી છે. 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષની કરવામાં આવી છે. ક્યારે? 61માં બંધારણીય સુધારામાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? તો જવાબ છે 12 સભ્યો.
રાષ્ટ્રપતિને રાજ્યસભામાં 12 સભ્યો નિમણૂક કરવાની સત્તા છે. જોઈએ નેક્સ્ટ. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો જવાબ છે 26 બેઠકો છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? તો જવાબ છે 11 બેઠકો છે. ગુજરાતનું રાજ્યસભાની કેટલી બેઠકો છે? તો 11. નેક્સ્ટ. ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? તો જવાબ છે 182. ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. નેક્સ્ટ. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? તો કલમ 368 દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે. નેક્સ્ટ. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? તો જવાબ છે 1951ની સાલમાં બંધારણનો પ્રથમ સુધારો થયો હતો. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે? બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે? તો જવાબ છે 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે. નેક્સ્ટ. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. નેક્સ્ટ. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? તો જવાબ છે મુંડકોપનિષદમાંથી. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? તો મુંડકોપનિષદમાંથી. નેક્સ્ટ. ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભારતીય બંધારણના પિતા ડૉક્ટર આંબેડકર ઓળખાય છે. ભારતીય બંધારણના પિતા તરીકે ડૉક્ટર આંબેડકર ઓળખાય છે. નેક્સ્ટ. સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે? સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે? તો જવાબ છે 42માં બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં ઉમેરવામાં આવ્યા છે. નેક્સ્ટ. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? તો જવાબ છે મિલકતનો અધિકાર એ રદ કરવામાં આવ્યો છે. મિલકતનો અધિકાર એ ભારતના બંધારણમાં રદ કરવામાં આવ્યો છે. જોઈએ નેક્સ્ટ. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ એ ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા છે. નેક્સ્ટ. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા? બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા? તો જવાબ છે 8 પરિશિષ્ટો હતા. નેક્સ્ટ. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? તો જવાબ છે ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિને શપથવિધિ કરાવે છે. નેક્સ્ટ. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? તો જવાબ છે કલમ 52 એ રાષ્ટ્રપતિનો હોદ્દો છે. બંધારણની કલમ 52માં રાષ્ટ્રપતિનો હોદ્દો છે. નેક્સ્ટ. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? તો જવાબ છે 35 વર્ષ. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ. નેક્સ્ટ. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. નેક્સ્ટ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? તો જવાબ છે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? તો જવાબ છે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને. નેક્સ્ટ. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? તો જવાબ છે લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિને ચૂંટે છે. લોકસભાના, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિને ચૂંટે છે. નેક્સ્ટ.
ઓપેક સંગઠનનું કાર્ય શું છે? ઓપેક સંગઠનનું કાર્ય શું છે? તો જવાબ છે ઓપેક સંગઠનનું કાર્ય છે ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવાનું કાર્ય ઓપેક સંગઠનનું છે. ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું એ ઓપેક સંગઠનનું કાર્ય છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? તો જવાબ છે રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? તો ઉપરાષ્ટ્રપતિ. નેક્સ્ટ, મંત્રીમંડળ કોને જવાબદાર છે? મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો જવાબ છે લોકસભા. મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે. મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભાને. નેક્સ્ટ, મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? તો જવાબ છે કેબિનેટ બેઠકના વડા વડાપ્રધાન હોય છે. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે. નેક્સ્ટ, ભારતીય સંસદના નેતા કોણ હોય છે? ભારતીય સંસદના નેતા કોણ હોય છે? તો જવાબ છે વડાપ્રધાન. વડાપ્રધાન ભારતીય સંસદના નેતા હોય છે. નેક્સ્ટ, ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે? ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. ભારતમાં કટોકટી લાદવાની સત્તા રાષ્ટ્રપતિને છે. નેક્સ્ટ, સંસદની વ્યાખ્યામાં શું આવે છે? સંસદની વ્યાખ્યામાં શું આવે છે? તો જોઈએ તો રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા સંસદની વ્યાખ્યામાં આવે છે. રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા સંસદની વ્યાખ્યામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે? લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે? તો રાષ્ટ્રપતિ કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, કયું ગૃહ કાયમી ગૃહ છે? કયું ગૃહ કાયમી ગૃહ છે? તો જવાબ છે રાજ્યસભા. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. નેક્સ્ટ, લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે લોકસભાના સભ્યો. લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સભ્યો. નેક્સ્ટ, લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો જવાબ છે સ્પીકર. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? સ્પીકર કરે છે. નેક્સ્ટ, રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો ઉપરાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો જવાબ છે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? તો જવાબ છે વિધાનસભાના સભ્યો દ્વારા. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? તો વિધાનસભાના સભ્યો દ્વારા. નેક્સ્ટ, નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? તો લોકસભામાં. નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે? સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે? તો જવાબ છે નાણામંત્રી. નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરે છે સંસદમાં. નેક્સ્ટ, સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? તો જવાબ છે ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. નેક્સ્ટ, સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો જવાબ છે બ્રિટનના બંધારણમાંથી સ્પીકરનો હોદ્દો લીધેલો છે. નેક્સ્ટ, સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે? સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે?
તો જવાબ છે સ્પીકર આપે છે. સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી સ્પીકર આપે છે. નેક્સ્ટ, કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એમ નક્કી કોણ કરે છે? કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એમ નક્કી કોણ કરે છે? તો જવાબ છે સ્પીકર નક્કી કરે છે કે કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? તો જવાબ છે વડાપ્રધાન કરે છે. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય વડાપ્રધાન કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો જવાબ છે 22 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિમાં 22 સભ્યો હોય છે. નેક્સ્ટ, જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો જોઈએ તો લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. નેક્સ્ટ, જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? તો જવાબ છે વિરોધ પક્ષના નેતા જાહેર હિસાબ સમિતિના ચેરમેન હોય છે. નેક્સ્ટ, જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. જાહેર હિસાબ સમિતિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો જવાબ છે 30 સભ્યો. અંદાજ સમિતિમાં 30 સભ્યો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ કેટલી હોય છે? નિવૃત્તિ વય કેટલી હોય છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો જવાબ છે 65 વર્ષ. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે? સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે. નેક્સ્ટ પ્રશ્ન, પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? પંચાયતી રાજ અંગેનો અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? તો જવાબ છે 11મી પરિશિષ્ટમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. નેક્સ્ટ, રાજ્યના બંધારણીય વડા કોણ છે? રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો જવાબ છે રાજ્યપાલ. રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો રાજ્યપાલ એ રાજ્યના બંધારણીય વડા છે. નેક્સ્ટ, સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે? સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે? તો આપણો જવાબ રહેશે 12મી. સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે? તો 12મી લોકસભા સૌથી ટૂંકામાં ટૂંકી છે. ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે કરવાની શરૂઆત થઈ છે? તો જવાબ રહેશે કેબિનેટ મિશન યોજના. ભારતની બંધારણ સભા કેબિનેટ મિશન યોજના નીચે કરવાની શરૂઆત થઈ છે. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સભા કરવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો આપણો જવાબ રહેશે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભા કરવાની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના પ્રમુખ હતા. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો આપણો જવાબ રહેશે ડૉક્ટર આંબેડકર. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર આંબેડકર હતા. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો આપણો જવાબ રહેશે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો?
આપણો જવાબ રહેશે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા હતા બંધારણ પૂરું કરતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણમાં કેટલી કલમો છે? આપણો જવાબ છે 395. બંધારણમાં કુલ 395 કલમો છે. જોઈએ નેક્સ્ટ. બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? તો જવાબ છે બંધારણમાં 12 પરિશિષ્ટ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? તો જવાબ છે એંગ્લો ઇન્ડિયન. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? એંગ્લો ઇન્ડિયન. નેક્સ્ટ પ્રશ્ન. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો જવાબ છે રાજ્યસભા. સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો જવાબ છે 545. ભારતીય લોકસભામાં કુલ 545 બેઠકો છે. નેક્સ્ટ. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? જવાબ છે 2. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 2 સભ્યોની નિમણૂક થાય છે. નેક્સ્ટ. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો જવાબ છે રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજોનો વિચાર લીધેલો છે. નેક્સ્ટ. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે? નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે? તો જવાબ છે કલમ 360 નીચે નાણાકીય કટોકટી દાખલ કરાય છે. નેક્સ્ટ. બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? તો જવાબ છે ભાગ 3માં. બંધારણમાં મૂળભૂત અધિકારો ભાગ 3માં છે. નેક્સ્ટ. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? જવાબ છે USA. મૂળભૂત અધિકારો એ યુએસના બંધારણનો વિચાર છે. નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય? તો જવાબ છે 356. રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કલમ 356 નીચે લાદી શકાય છે. નેક્સ્ટ. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? તો જવાબ છે ભાગ 4માં. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ 4માં છે. નેક્સ્ટ. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો જવાબ છે યુએસએના. આમુખનો વિચાર યુએસએના બંધારણમાંથી લીધો છે. નેક્સ્ટ. નીતિ નિર્દેશક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? નીતિ નિર્દેશક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? જવાબ છે આયર્લેન્ડના બંધારણમાંથી નીતિ નિર્દેશક સિદ્ધાંતનો વિચાર લીધો છે. નેક્સ્ટ. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો જવાબ છે M.N. રોયને. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર M.N. રોયને આવ્યો હતો. નેક્સ્ટ. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે? તો ભારતના બંધારણનું આમુખ ડૉક્ટર જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું છે. નેક્સ્ટ. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. નેક્સ્ટ. રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય છે? તો રાજ્યના નીચલા ગૃહને વિધાનસભા કહેવાય છે. રાજ્યના નીચલા ગૃહને વિધાનસભા કહેવાય છે. નેક્સ્ટ. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? તો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર જોઈએ. નેક્સ્ટ. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. નેક્સ્ટ. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય છે. રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય છે. નેક્સ્ટ. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો જવાબ છે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યપાલ બનવા માટે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો જવાબ છે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે. રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે. નેક્સ્ટ. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કુલ 15 સભ્યો હોય છે. નેક્સ્ટ. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ.
લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1.5 સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ લોકસભાની બેઠક માટે. નેક્સ્ટ, લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે સ્પીકર. સ્પીકર લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કરે છે. નેક્સ્ટ, રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો જવાબ છે 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યની મુદ્દત 6 વર્ષની હોય છે. નેક્સ્ટ, રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને સભ્યની મુદ્દત 6 વર્ષની હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? તો રાજ્યસભા 250 સભ્યોની બનેલી હોય છે. નેક્સ્ટ, સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? તો સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. કેટલા વર્ષની? 25 વર્ષની. નેક્સ્ટ, વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષ, જ્યારે વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. નેક્સ્ટ, બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો બંધારણ માન્ય ભાષાઓ 22 છે. કેટલી છે? 22. નેક્સ્ટ, બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો બંધારણની માન્ય ભાષાઓની યાદી 8મા પરિશિષ્ટમાં છે. 8મી પરિશિષ્ટમાં છે. નેક્સ્ટ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી પ્રથમ પરિશિષ્ટમાં છે. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? તો ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં અશોક ચક્રમાં 24 આરા હોય છે. રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? તો 4 સિંહો હોય છે. રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? 4. રાષ્ટ્રીય ચિહ્નમાં કયા 2 પશુઓ જોવા મળે છે? રાષ્ટ્રીય ચિહ્નમાં કયા 2 પશુઓ જોવા મળે છે? તો આખલો અને ઘોડો. આખલો જમણી બાજુ અને ઘોડો ડાબી બાજુ જોવા મળે છે. રાષ્ટ્રીય ચિહ્નમાં આખલો જમણી બાજુ, જ્યારે ઘોડો ડાબી બાજુ જોવા મળે છે. નેક્સ્ટ, બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? તો જવાબ છે 26 જાન્યુઆરી 1950થી બંધારણનો અમલ થયો હતો. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? તો ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કુલ 3 રંગ છે. રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર હોય છે? તો જવાબ છે કેસરી, સફેદ અને લીલો. નેક્સ્ટ, આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું છે? તો આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 છે. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 છે. નેક્સ્ટ, આપણા દેશનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો આપણા દેશનું રાષ્ટ્રીય ગાન જન ગણ મન છે. આપણા દેશનું રાષ્ટ્રીય ગાન કયું છે? જન ગણ મન. નેક્સ્ટ, જન ગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? તો જન ગણ મન રાષ્ટ્રગાન રવિન્દ્રનાથ ટાગોરે રચ્યું છે. કોણે રચ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે. નેક્સ્ટ, રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? તો રાષ્ટ્રગાનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો? તો 24 જાન્યુઆરી 1950થી. નેક્સ્ટ, જનગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? તો જનગણ મન રાષ્ટ્રગાન 5 પદનું છે. કેટલા પદ છે? 5 પદ છે. નેક્સ્ટ, જનગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો જવાબ છે પ્રથમ પદ આપણે સ્વીકાર્યું છે. જનગણ મન રાષ્ટ્રગાનનું પ્રથમ પદ આપણે સ્વીકાર્યું છે. નેક્સ્ટ, આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? તો આપણું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ. નેક્સ્ટ, વંદે માતરમના રચયિતા કોણ છે? તો વંદે માતરમ ગીતના રચયિતા છે બંકિમચંદ્ર ચેટર્જી. કોણ છે? બંકિમચંદ્ર ચેટર્જી. નેક્સ્ટ, વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયું છે? વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયેલું છે? તો જવાબ છે આનંદ મઠમાંથી.
વંદે માતરમ ગીત આનંદ મઠ નામના પુસ્તકમાંથી લેવાયેલું છે. નેક્સ્ટ, સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? સૌ પ્રથમ વાર વંદે માતરમ 1886માં ગવાયું હતું. નેક્સ્ટ, કાનૂન બદલવાની સત્તા કોને છે? તો કાનૂન બદલવાની સત્તા સંસદને છે. કોને છે? સંસદને. કાનૂન બદલવાની સત્તા સંસદને છે. કઈ લોકસભાની બેઠક 1 વર્ષ માટે વધારવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે પાંચમી લોકસભાની બેઠક 1 વર્ષ માટે વધારવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન, કોઈપણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય કોણ કરે છે? કોઈપણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય કોણ કરે છે? તો આપણો જવાબ આવશે ચૂંટણી પંચ. કોઈપણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય ચૂંટણી પંચ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં મતદારની ઉંમર 21 વર્ષમાંથી 18 વર્ષ કરી હતી ત્યારે વડાપ્રધાન પદે કોણ હતું? તો આપણો જવાબ આવશે રાજીવ ગાંધી. ભારતમાં મતદારની ઉંમર 21 વર્ષમાંથી ઘટાડીને 18 વર્ષ કરી હતી ત્યારે વડાપ્રધાન પદે રાજીવ ગાંધી હતા. નેક્સ્ટ પ્રશ્ન, મૂળભૂત ફરજો કેટલામાં બંધારણ સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે 42માં બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, 24મો બંધારણીય સુધારો કયા કેસ સાથે સંબંધિત હતો? તો આપણો જવાબ રહેશે ગોલકનાથ. 24મો બંધારણીય સુધારો ગોલકનાથ કેસ સાથે સંબંધિત હતો. નેક્સ્ટ પ્રશ્ન, કેટલામાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 6 વર્ષમાંથી 5 વર્ષની કરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે 44માં. 44માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 6 વર્ષમાંથી 5 વર્ષની કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન, આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયા રાજાના સ્તંભમાંથી લેવાયેલ છે? તો આપણો જવાબ રહેશે અશોક. આપણું રાષ્ટ્રીય ચિહ્ન અશોક રાજાના સ્તંભમાંથી લેવાયેલ છે. નેક્સ્ટ પ્રશ્ન, આપણું રાષ્ટ્રીય ચિહ્ન કઈ તારીખે સ્વીકારાયું છે? તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારાયું છે. નેક્સ્ટ પ્રશ્ન, કઈ કલમ નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે? કઈ કલમ નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે? તો આપણો જવાબ છે કલમ 263 નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો આપણો જવાબ છે જીનીવા ખાતે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક જીનીવા ખાતે આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન, કયું કાર્ય ઝોનલ કાઉન્સિલનું છે? આપણો જવાબ રહેશે આર્થિક અને સામાજિક આયોજન, સરહદી ઝઘડાઓ અને આંતરરાજ્ય વાહન વ્યવહાર. આ 3 કાર્ય ઝોનલ કાઉન્સિલના છે. નેક્સ્ટ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ એટલે કે ઈડાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ છે 1960માં. આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘની સ્થાપના 1960માં થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, નોર્થ ઝોનમાં કયા રાજ્યોનો સમૂહ આવે છે? નોર્થ ઝોનમાં કયા રાજ્યોનો સમૂહ આવે છે? તો નોર્થ ઝોનમાં જોઈએ તો જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યમંત્રી પરિષદના સભ્યોના વેતન અને ભથ્થા શેના પર આધારિત છે? રાજ્યમંત્રી પરિષદના સભ્યોના વેતન અને ભથ્થા શેના પર આધારિત છે? તો આપણો જવાબ રહેશે રાજ્યની સંચિત નિધિ પર. નેક્સ્ટ પ્રશ્ન, કોન્સોલિડેટેડ ફંડની જોગવાઈ કોણ કરે છે? કોન્સોલિડેટેડ ફંડની જોગવાઈ કોણ કરે છે? તો આપણો જવાબ રહેશે બંધારણ કરે છે. કોણ કરે છે? બંધારણ. નેક્સ્ટ પ્રશ્ન, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને કયો અધિકાર પ્રાપ્ત થયો છે? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને કયો અધિકાર પ્રાપ્ત થયો છે? તો જવાબ છે બંને ગૃહને સંબોધવાનો એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને અધિકાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ પ્રશ્ન, યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? તો યુનેસ્કોનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસ ખાતે. નેક્સ્ટ, કઈ લાયકાત એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે? તો જવાબ છે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેટલી લાયકાત એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેટલી લાયકાત એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન,
વસ્તી ગણતરીનો વિષય એ કોની યાદીમાં આવે છે? વસ્તી ગણતરીનો વિષય એ કોની યાદીમાં આવે છે? તો જવાબ છે કેન્દ્ર યાદીમાં આવે છે. વસ્તી ગણતરીનો વિષય એ કેન્દ્ર યાદીમાં આવે છે. નેક્સ્ટ, જંગલ ખાતાનો વિષય એ કોની યાદીમાં આવે છે? જંગલ ખાતાનો વિષય એ કોની યાદીમાં આવે છે? એ સંયુક્ત યાદીમાં આવે છે. જંગલ ખાતાનો વિષય એ સંયુક્ત યાદીમાં આવે છે. નેક્સ્ટ, હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા કોણ નક્કી કરે છે? હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા કોણ નક્કી કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા રાષ્ટ્રપતિ નક્કી કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, કયા નિર્દેશક તત્વમાં મહાત્મા ગાંધીનો વિચાર છે? કયા નિર્દેશક તત્વમાં મહાત્મા ગાંધીનો વિચાર છે? તો ગ્રામ પંચાયત નિર્દેશક તત્વમાં મહાત્મા ગાંધીનો વિચાર છે. નેક્સ્ટ, બે અથવા બેથી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે એક જ હાઈકોર્ટ કોણ સ્થાપી શકે છે? બે અથવા બેથી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે એક જ હાઈકોર્ટ કોણ સ્થાપી શકે છે? તો જવાબ છે સંસદના કાયદા દ્વારા. બે અથવા બેથી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે એક જ હાઈકોર્ટ સ્થાપી શકાય છે સંસદના કાયદા દ્વારા. નેક્સ્ટ, કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તેનો અર્થ એ થાય કે રાજ્યમાં શાસન ખાલી જગ્યા. તો આપણો જવાબ રહેશે રાજ્યના રાજ્યપાલ ચલાવે છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તો તેનો અર્થ એ થાય કે રાજ્યમાં શાસન રાજ્યના રાજ્યપાલ ચલાવે છે. નેક્સ્ટ પ્રશ્ન, વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો કોને અધિકાર છે? વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો કોને અધિકાર છે? તો જવાબ છે એડવોકેટ જનરલને. વિધાનસભાની કાર્યવાહીમાં એડવોકેટ જનરલને ભાગ લેવાનો અધિકાર છે. નેક્સ્ટ પ્રશ્ન, વિધાન પરિષદનો સભ્ય મુખ્યમંત્રી બની શકે છે? તો જવાબ છે હા, વિધાન પરિષદનો સભ્ય મુખ્યમંત્રી બની શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકે છે? રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકે છે? તો આપણો જવાબ રહેશે મુખ્ય પ્રધાનની સલાહથી. મુખ્ય પ્રધાનની સલાહથી રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી દૂર કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ છે 1946માં. યુનેસ્કોની સ્થાપના 1946ના વર્ષમાં થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, સંસદ કે વિધાનસભામાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી લીધા વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેની જગ્યા ખાલી પડેલી જાહેર થાય છે? સંસદ કે વિધાનસભામાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી લીધા વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેની જગ્યા ખાલી પડેલી જાહેર થાય છે? તો જવાબ છે 60 દિવસ. સંસદ કે વિધાનસભામાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી લીધા વગર 60 દિવસ ગેરહાજર રહે તો તેની જગ્યા ખાલી પડેલી જાહેર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, જાહેર હિસાબ સમિતિની મુદત કેટલા સમયની હોય છે? તો જવાબ રહેશે 1 વર્ષ. જાહેર હિસાબ સમિતિની મુદત 1 વર્ષની હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, કઈ બાબત પર લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા છે? કઈ બાબત પર લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા છે? જવાબ છે રાષ્ટ્રપતિ પરના મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને બંધારણના સુધારામાં લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા છે. નેક્સ્ટ પ્રશ્ન, વિશ્વમાં કયા દેશનું બંધારણ સૌથી ટૂંકામાં ટૂંકું છે? વિશ્વમાં કયા દેશનું બંધારણ સૌથી ટૂંકામાં ટૂંકું છે? તો જવાબ છે USA. USA દેશનું બંધારણ વિશ્વમાં સૌથી ટૂંકામાં ટૂંકું છે. નેક્સ્ટ પ્રશ્ન, વૈશ્વિક સ્તરે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે કઈ સંસ્થા સ્થપાયેલી છે? વૈશ્વિક સ્તરે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે કઈ સંસ્થા સ્થપાયેલી છે? તો જવાબ છે યુનિસેફ. વૈશ્વિક સ્તરે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે યુનિસેફ સંસ્થા સ્થપાયેલી છે. નેક્સ્ટ પ્રશ્ન, યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે? તો યુનિસેફનું વડું મથક ન્યૂયોર્ક ખાતે આવેલું છે. યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે? તો ન્યૂયોર્ક ખાતે. નેક્સ્ટ પ્રશ્ન, જુદા જુદા સરકારી ખાતાઓમાં ખાતાઓનો વડો કોણ હોય છે? જુદા જુદા સરકારી ખાતાઓમાં ખાતાઓનો વડો કોણ હોય છે? તો જવાબ છે જે તે ખાતાના પ્રધાન એ ખાતાઓનો વડો હોય છે. જુદા જુદા સરકારી ખાતાઓમાં જે તે ખાતાના પ્રધાન જ ખાતાઓનો વડો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન,
કોને અવશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ છે? કોને અવશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ છે? તો જવાબ છે કેન્દ્ર અને રાજ્ય બંનેને અવશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ છે. નેક્સ્ટ પ્રશ્ન, સચિવાલયમાં ઉચ્ચ વહીવટ સંચાલનમાં કોણ આવે છે? સચિવાલયમાં ઉચ્ચ વહીવટ સંચાલનમાં કોણ આવે છે? તો જવાબ છે સચિવ, અધિક સચિવ અને સંયુક્ત સચિવ. સચિવાલયમાં ઉચ્ચ વહીવટ સંચાલનમાં સચિવ, અધિક સચિવ અને સંયુક્ત સચિવ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.